હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થમાં લિસનિંગનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કર્યું તો જરૂરથી કરજો. યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ, આરોગ્ય એ સંપત્તિ છે. લિસનિંગ એટલે કે શ્રવણ કરવાનું છે. રિસાઇટ એન્ડ એન્જોય, પાઠ કરો અને આનંદ કરો. હેલ્ધી ફૂડ ઇઝ ગુડ એટલે કે સ્વસ્થ ખોરાક સારો હોય છે. હેલ્ધી ફૂડ, આરોગ્યપ્રદ ખોરાક. હુ આર યુ, તું કોણ છે? આઈ એમ ધ વન, હું તે છું. ધેટ ઇઝ ગુડ ફોર યુ, જે તમારા માટે સારું છે. આઈ મેક યુ ગ્રો, હું તમારો વિકાસ કરું છું. ટોલ એન્ડ સ્ટ્રોંગર, તમને ઊંચા અને સશક્ત બનાવું છું. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ, અને આખો દિવસ ઉર્જા આપું છું. જંક ફૂડ, હાનિકારક ખોરાક. હુ આર યુ, તું કોણ છે? આઈ એમ ધ વન, હું તે છું. ધેટ ઇઝ બેડ ફોર યુ, જે તમારા માટે હાનિકારક છે. આઈ મેક યુ વીક, હું તમને નબળા બનાવું છું. એન્ડ વેરી વીક, અને બહુ માંદા બનાવું છું. યુ બીકેમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક, તમે આળસુ બની જશો અને વધારે ઝડપી નહીં રહી શકો. આગળ કવિતામાં વાપરવામાં આવેલા કેટલાક સ્પેલિંગ્સ અહીં તમને આપવામાં આવ્યા છે, તો ચલો જોઈએ. હેલ્ધી એટલે કે આરોગ્યપ્રદ. ફૂડ એટલે ખોરાક. ટુ ગ્રો વિકાસ થવો. ટોલ ઊંચું. સ્ટ્રોંગ સશક્ત. એનર્જી ઉર્જા અથવા શક્તિ. જંક હાનિકારક અથવા નકામું. વીક નબળું. સિક માંદું. લેઝી આળસુ. નોટ વેરી ક્વિક સુસ્ત. આગળ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ એટલે કે પ્રાસવાળા શબ્દો તમારે આ કવિતામાંથી લખવાના છે. ફર્સ્ટ આપ્યું છે મૂળ, તો એની માટે આપ્યું છે ફૂડ એન્ડ ગુડ. સેકન્ડ છે ફોલ, એની માટે આપ્યું છે ટોલ એન્ડ ઓલ. થર્ડ આપ્યું છે રોંગ, એની માટે આપ્યું છે સ્ટ્રોંગ એન્ડ લોંગ. એન્ડ ફોર્થ આપ્યું છે ટીક, એની માટે આપ્યું છે સિક એન્ડ ક્વિક. આગળ લિસન ટુ ધ સ્ટોરી એટલે કે વાર્તાને સાંભળવાની છે. ફ્રોમ જંક ટુ જોય, જંકથી આનંદ સુધી. રાધા, અ સ્કૂલ ગર્લ, વોઝ સિટિંગ સેડલી. શી ફોરગેટ હર લંચ બોક્સ. જસ્ટ ધેન અ ફેરી અપિયર્ડ. રાધા એક નાની વિદ્યાર્થી ઉદાસ બેઠી હતી, તે તેનું લંચ બોક્સ ભૂલી ગઈ હતી. ત્યાં જ એક પરી આવી. રાધા સેઝ, સરપ્રાઇઝડ ટુ સી ધ ફેરી, વાવ અ ફેરી. રાધા પરીને જોઈને આશ્ચર્યથી કહે છે, અરે વાહ પરી. ફેરી સેઝ, યસ આઈ એમ. વાય આર યુ સો સેડ. ફેરી જે છે એ કહે છે, હા હું પરી છું, તું કેમ આટલી ઉદાસ છે? રાધા સેઝ, આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. રાધા કહે છે, મારી પાસે મારું લંચ બોક્સ નથી. ધ ફેરી waved her magic wand and suddenly 5 colored lunchbox appeared in front of Radha. પરીએ તેની જાદુઈ લાકડી ફેરવી અને અચાનક 5 રંગબેરંગી લંચ બોક્સ રાધાની સામે દેખાયા. રાધા સેઝ, અમેઝડ, વોટ આર ધીસ? રાધા આશ્ચર્યચકિત થઈને કહે છે, આ શું છે? ફેરી સેઝ, ધીસ આર સ્નેક્સ ફોર યુ. આ તારી માટે નાસ્તો છે. રાધા સેઝ, આઈ એમ વેરી હંગ્રી, મને ખૂબ ભૂખ લાગી છે. રાધા ઈગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. રાધાએ કહ્યું આતુરતાપૂર્વક કે એને ખૂબ જ ભૂખ લાગી છે અને એટલા માટે શું કરે છે? લંચ બોક્સ ખોલે છે. રાધા સેઝ, કેરટ્સ, આઈ ડોન્ટ લાઇક ધેમ, આઈ વોન્ટ પીઝા. વાય શુડ આઈ ઇટ કેરટ્સ? રાધા કહે છે, ગાજર, મને તે ભાવતા નથી, મને પીઝા જોઈએ છે. મારે ગાજર શા માટે ખાવા જોઈએ? ફેરી સેઝ, કેરટ્સ હેવ વિટામિન એ, they will make your eyes sharper. ફેરી કહે છે, ગાજરમાં વિટામિન એ હોય છે તો તારી આંખોને તેજ બનાવશે. રાધા સાઇડ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. નિસાસો રાખીને રાધાએ બીજું બોક્સ ખોલ્યું. રાધા સેઝ, સ્પિંચ. રાધા કહે છે, પાલકની ભાજી. ફેરી સેઝ, યસ, ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગિવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. ફેરી કહે છે, હા તે તમને સશક્ત બનાવે છે અને તમને ખૂબ જ ઉર્જા આપે છે. રાધા ફ્રોન્ડ. રાધાએ ભવા ચડાવ્યા એટલે કે નિસાસો બતાવ્યો ફરી. રાધા સેઝ, આઈ વોન્ટ બર્ગર્સ, વોટ ઇઝ ઇન ધ થર્ડ બોક્સ?
રાધા કહે છે મને બર્ગર જોઈએ છે. ત્રીજા બોક્સમાં શું છે? ફેરી સેઝ એપલ્સ. ધે હેવ ફાઇબર્સ ટુ કીપ યોર ટમી હેપી. ફેરી કહે છે સફરજન. તમારું પેટ સારું રાખવા માટે તેમાં રેસા હોય છે. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોન્ડ. રાધાએ ચોથો બોક્સ ખોલ્યો અને નિસાસો નાખ્યો. રાધા સેઝ ઓ નો બીન્સ. રાધા કહે છે અરે ના કઠોળ. ફેરી સેઝ યસ બીન્સ મેક યોર મસલ્સ સ્ટ્રોંગ. ફેરી કહે છે હા કઠોળ એ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. અને છેવટે રાધાએ છેલ્લું બોક્સ ખોલ્યું. રાધા સેઝ ઓરેન્જીસ. વાય. રાધા કહે છે સંતરા શા માટે? ફેરી સેઝ ઓરેન્જીસ હેવ વિટામિન સી વિચ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ ગેટિંગ સિક. ફેરી કહે છે સંતરામાં વિટામિન સી હોય છે જે બીમારીથી તમારું રક્ષણ કરે છે. રાધા પાઉટેડ. રાધાએ મોં ચડાવ્યું. રાધા સેઝ બટ આઈ વોન્ટ નૂડલ્સ બર્ગર્સ એન્ડ પીઝા. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ. રાધા કહે છે પણ મારે નૂડલ્સ બર્ગર અને પીઝા જોઈએ છે. તમે તે બધું શા માટે નથી લાવતા? ફેરી સેઝ ધોઝ ફૂડ્સ વીકન યોર હેલ્થ. ફ્રૂટ્સ વેજીટેબલ્સ બીન્સ એન્ડ ગ્રેઇન્સ આર હેલ્ધીયર. ફેરી કહે છે તે બધો ખોરાક તમારું સ્વાસ્થ્ય નબળું કરે છે. ફળો શાકભાજીઓ કઠોળ અને અનાજ એ આરોગ્યપ્રદ હોય છે. રાધા થોટ ફોર અ મોમેન્ટ. રાધાએ એક ક્ષણ માટે વિચાર કર્યો. રાધા સેઝ ઓકે આઈ વિલ ઈટ ધેમ બટ કેન આઈ હેવ પીઝા સમટાઈમ્સ. રાધા કહે છે સારું હું તે બધું ખાઈશ પણ શું હું કોઈક વાર પીઝા ખાઈ શકું છું? ધ ફેરી સ્માઇલ્ડ વિંક્ડ એન્ડ ફ્લ્યુ ઇન્ટુ ધ એર. રાધા ટ્રાય ટુ સ્ટોપ હર. રાધા ran after her and fell off the bed. Her eyes opened at that moment. પરી હસી અને આંખોનો ઇશારો કરીને હવામાં ઉડી ગઈ. રાધાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. રાધા તેની પાછળ દોડી અને પલંગ પરથી નીચે પડી. તે ક્ષણે તેની આંખો ખુલી ગઈ. રાધા સેઝ સ્માઇલિંગ ઓહ ઇટ્સ અ ડ્રીમ ઓનલી. રાધા હસીને કહે છે ઓ આ તો ફક્ત એક સપનું છે. આગળ પાઠમાં વાપરવામાં આવેલ કેટલાક સ્પેલિંગ્સ તમને અહીં આપી દેવામાં આવ્યા છે. જોય એટલે આનંદ. સેડલી ઉદાસ થઈને. ટુ ફોરગોટ ઓર ફોરગેટ ભૂલી જવું. ફેરી એટલે પરી. ટુ અપિયર એટલે કે દેખાવું. ટુ બી સરપ્રાઇઝડ આશ્ચર્ય પામવું. ટુ વેવ ફેરવવું. મેજિક જાદુઈ. વોન્ડ લાકડી. સડનલી અચાનક. કલરફુલ રંગબેરંગી. ઇન ફ્રન્ટ ઓફ ની સામે. ટુ બી અમેઝડ આશ્ચર્યચકિત થવું. સ્નેક્સ નાસ્તો. હંગ્રી ભૂખ્યું. ઈગરલી આતુરતાપૂર્વક. ટુ ઓપન ખોલવું. કેરેટ ગાજર. શાપર વધુ તેજ. ટુ સિંગ અથવા સાઇન નિસાસો કરવો. સ્પિંચ પાલકની ભાજી. ટુ ફ્રોન ભવા ચડાવવા. ફાઇબર્સ રેસા ટમી પેટ. ટુ ગ્રોન નિસાસો નાખવો. બીન્સ કઠોળ. મસલ સ્નાયુ. ફાઇનલી અંતે અથવા છેવટે. ઓરેન્જ સંતરા. ટુ પ્રોટેક્ટ રક્ષણ કરવું. સિક બીમાર. ટુ પાઉટ મોં ચડાવવું. ટુ વીકન નબળું પડવું. હેલ્થ સ્વાસ્થ્ય. ગ્રેન્સ અનાજ. ટુ થિંક ઓર થોટ વિચારવું. મુમેન્ટ ક્ષણ. ટુ સ્માઇલ હસવું. ટુ વિંક આંખનો ઇશારો કરવો. ટુ ફ્લાય ઉડવું. એર હવા. ટુ ટ્રાય પ્રયત્ન કરવો. ટુ સ્ટોપ રોકવું. ડ્રીમ એટલે સપનું. આગળ રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ્સ હેલ્ધી ઓર અનહેલ્ધી. નીચે આપેલા ખોરાક વિશે પરી શું કહેશે તે લખો. સ્વસ્થ છે કે અસ્વસ્થ. પહેલા ચિત્ર માટે આપ્યું છે હેલ્ધી. બીજા ચિત્ર માટે પણ આપ્યું છે હેલ્ધી. ત્રીજા ચિત્ર માટે આપ્યું છે અનહેલ્ધી. તે જ રીતે આગળ ચોથા ચિત્ર માટે આપ્યું છે હેલ્ધી. પાંચમા ચિત્ર માટે આપ્યું છે અનહેલ્ધી. છઠ્ઠા ચિત્ર માટે આપ્યું છે હેલ્ધી. આગળ સાતમા ચિત્ર માટે આપ્યું છે હેલ્ધી. આઠમા ચિત્ર માટે આપ્યું છે અનહેલ્ધી. અને છેલ્લે ચિત્ર માટે પણ અનહેલ્ધી આપ્યું છે. સેકન્ડ મેચ એ વિથ બી. એને બી સાથે મેચ કરવાનો છે.
ફર્સ્ટ આપ્યું છે ઓરેન્જીસ, તો એની માટે આપ્યું છે આન્સર ડી, હેવ વિટામિન સી. સેકન્ડ આપ્યું છે બીન્સ, એની માટે આપ્યો છે આન્સર ઈ, મેક્સ યોર મસલ્સ સ્ટ્રોંગ. થર્ડ આપ્યું છે એપલ્સ, એની માટે આપ્યું છે બી, હેવ ફાઇબર્સ ટુ કીપ ટમી હેપી. ફોર્થ આપ્યું છે સ્પિંચ, એની માટે આપ્યું છે સી, મેક્સ યુ સ્ટ્રોંગ. અને ફિફ્થ આપ્યું છે કેરટ્સ, એની માટે આપ્યું છે એ, હેવ વિટામિન એ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.